પબ્લિક એવું નહીં સમજતું છે કે તાપ અમને બી તાપ લાગે છે. લોકો તો એવું સમજે કે અમે ટાઈમ પાસ કરતા છે પોઈન્ટ પર ઉભા રહીને. આકરી ગરમીમાં જ્યાં આપણે ઘરની બહાર નીકળવાનું ટાળીએ છીએ ત્યાં પૂજાબહેન જેવા કેટલાક ટ્રાફિક કર્મી રસ્તા પર તેમના પોઈન્ટ પર ખડે પગે હોય છે. સૌથી અઘરું જે હોય તે ઉનાળો હોય અમારા માટે, કારણ કે એમાં ડિગ્રી બી ઘટે વધારે થાય અને સિગ્નલ પર તો બહુ જ અમે ત્રાસ થાય, કારણ કે બધા 4 વ્હીલર હોય 2 વ્હીલર હોય બધા સિગ્નલ પર ઉભા રહે તો એ લોકોની ગાડી તો ચાલુ જ હોય છે ઇન્જન, પછી ઇન્જનનો ધુમાડો, પછી 4 વ્હીલરનું એસીનો ધુમાડો, એટલે બધી અસર સીધા અમારા બોડી પર જ આવતી છે. વધારે તો અમે ઉનાળામાં જ બીમાર પડ્યા છે. શરીરમાં કમજોરી, પછી પોઈન્ટ પર ચક્કર ખાઈને પડી જવાનું, એવું એટલે બહુ વાર થયું છે એવું. પણ અમારી ફરજ એવી છે કે કરવું પડે અમને. 40 થી 45 ડિગ્રી ગરમી વચ્ચે ટ્રાફિક સર્કલ પર ફરજ નિભાવતા સમયે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. વોશરૂમ જવાનું હોય તો પછી મેં જાઉં મારા પોઈન્ટ પર, મને બીજાને બોલાવવું પડે, એ મારા બદલે નોકરી ટ્રાફિક નિયમ કરશે, પછી હું વોશરૂમ પાણી પીવાનું હોય તે 40 થી 35 મિનિટનો સેકન્ડનો અમારું હોય ટ્રાફિક નિયમનું, તે એટલું જ ટાઈમમાં અમને બધું અમારું એડજસ્ટ કરવું પડે, જેમ કે પીવાનું, પછી વોશરૂમ જવાનું, જે બી હોય. તો અમે લોકો સિગ્નલ પર ઊભા રાખીએ તો લોકો અમારા તો માથાકૂટ બી કરે, અને એ લોકોનું બી એવું છે કે સિગ્નલ પર ઊભા રહેવા માંગતા જ નથી કે ગરમી છે, તો એ લોકો તો અમને જ બોલે કે તમે શું ટ્રાફિક નિયમ કરતા છો, ઉનાળામાં ઊભા રાખ્યો, તાપ લાગતો છે તાપ. લોકો પણ પબ્લિક એવું નહીં સમજતું છે કે તાપ અમને બી તાપ લાગે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે સામાન્ય કામદારોની સરખામણીએ આવા ટીઆરબી જવાનોની કામગીરી વધુ મુશ્કેલ છે. થોડુંક ચીડિયાપણું આવે, પછી માંસપેશીઓમાં આમ ક્રેમ્પ્સ જેવું એમને મહેસૂસ થાય, ક્યારેક ઉલટી કરવા જેવું થાય, અને જો ટેમ્પરેચર બહુ વધારે વધી જાય 41-42 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધી જાય બહારનું ટેમ્પરેચર, અને એમના શરીરનું ટેમ્પરેચર બી એવી રીતે જ વધતું રહે, તો પછી એમને થાક લાગે, માથું દુખવા માંડે, ચક્કર આવવા માંડે. તો આવી પરિસ્થિતિમાં હીટ એક્ઝોશન જેને કહેવાય એવી ફર્સ્ટ એક કન્ડિશન થાય. જળવાયુ પરિવર્તનના કારણે વર્ષ 2024માં ભારતમાં હીટવેવના દિવસોમાં વધારો થયો હતો. સુરતમાં આ વર્ષે એપ્રિલમાં હીટવેવને પગલે 213 ટ્રાફિક સિગ્નલોને બપોર પછી બંધ રખાયા હતા.